નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જામનગર જિલ્લાના ચેલા ગામે આવેલા છીએ। અહીંયા એક પ્રગતિશીલ ફાર્મર એમને જે મગફળીમાં ઉગારાઓ થયો એની સાથે જ શરૂઆતમાં જે કાળી ફૂગ આપણે કહીએ છીએ, જે આ છોડમાં દેખાય છે કે કાળી ફૂગ માટે જવાબદાર જે છે એસ્પરજિલસ નાઇજર અને સ્ક્લેરોશિયમ, એના લીધે મોટા ભાગે હોય છે કે આના સ્પોર જમીનની અંદર પડેલા હોય અને જે માફક વાતાવરણ મળે વરસાદની સાથે, એટલે શરૂઆતમાં આનો પ્રશ્ન ખૂબ જ હોય છે। તો આ ખેડૂત મિત્રોએ આપણે જે પ્રશ્ન હતો, આ દેખાય છે કાળી ફૂગ, જે આમાં આ રીતનો સુકારો હતો, તો એના માટે એમને આપણે ભારત કૃષિ કેરની એક પ્રોડક્ટ છે વાપરેલી છે। તો સૌપ્રથમ આપણે એનો પરિચય લઈએ। તમારું નામ, નંબર? નકુમ વિમલ ખીમજીભાઈ। બરાબર। હવે આ તમારે મગફળીમાં જે કાળી ફૂગનું સમસ્યા હતી એના માટે તમે કઈ પ્રોડક્ટ વાપરી છે? હા, પીએસએફબી, જે ભારત કૃષિ કેરની જે સુકારા માટેની પ્રોડક્ટ છે, બેક્ટેરિયા માટે, કે કાળી ફૂગને કંટ્રોલ કરે છે। તો આ પ્રોડક્ટ વાપરી છે, આજે કેટલા દિવસ થયા આમાં? 10 દિવસ થયા છે, પહેલી તારીખે। તો આજે 11 તારીખ છે અને આમાં હું તમને બતાવું કે તો અત્યારે હવે આમાં સમસ્યા છે કાળી ફૂગમાં નવા છોડ દેખાય છે કે ના? અત્યારે તો નવા નથી દેખાતા। બરાબર। તો ખેડૂત મિત્રો, આજે કાળી ફૂગના કંટ્રોલ માટે પીએસએફબી ખૂબ સારું રિઝલ્ટ મળેલું છે। તો તમારા નજીકના એગ્રોએ જઈ અને એનો વપરાશ કરો અને માંગવાનો આગ્રહ રાખો। અને જે કાળી ફૂગ છે કઈ રીતે હતી એ હું તમને થોડું બતાવું છું। જો આ જે છે 10 દિવસ પહેલા આ રીતે છોડમાં સુકારો હતો, અત્યારે આ મગફળીની કન્ડિશન જુઓ તો નવા એક પણ છોડમાં સુકારો છે નહીં। ખૂબ જ સારું રિઝલ્ટ છે।